हाँ करो। जय जय श्री अपने घરમાં કોટી કોટી ધન્યવાદ પ્રણામ આપવાનો પૂજ્ય 108 ચંદ્રગોપાલ બારાસી પોરબંદર બિરાજો છો આજના વચનામૃતનો પુથાર તોડસી વલ્લભા દી સકી જય 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 શ્રી મારો અવાજ સંભળાય છે? હા જય જય હા જય જય તો આપણે કેટલામું લક્ષણ કર્યું હતું? કેટલામું લક્ષણ છે અધૂરું મૂક્યું હતું? કયું લક્ષણ પૂરું કર્યું હતું? આઠમું ઐશ્વર્ય જજશ્રી આઠમું ઐશ્વર્ય પૂરું થયું હતું લાસ્ટ ટાઈમ. આઠમું હા ના ના વધારે થયો છે. યમુનાજીની કૃપા થાય તો વલ્લભની શરણે જવાય. અમે એ તો છે નહીં. અલૌકિક સામર્થ્ય મળે છે. યમુનાજી આપણને અનુભવ કરાવે. આપણું શરીર પ્રકૃતિથી બન્યું છે, કેટલામો શ્લોક છે? તેનો પ્રભાવ પડે. ભૌતિક શરીર છે, શ્લોક છે? બે અલૌકિક થાય તો આ દોષ નડતા નથી. કેટલામો શ્લોક છે પૂછે છે? શ્રી વલ્લભ આપણું કર્તવ્ય આપણને યાદ કરાવે છે. એવું એમની પૂછે શ્લોક છે. નંબર છે? શ્લોક નંબર હાજી કેટલામો છે? આઠમું ઐશ્વર્ય છે. હે શ્લોક શ્લોક છેલ્લે આઠમું ઐશ્વર્ય પૂરું થયું હતું જજશ્રી. આઠમો શ્લોક. હાજી પૂરો થયો તો જય જય હા. પુષ્ટિ માર્ગ પર ચાલવું તે શ્રી વલ્લભ બતાવે છે, પણ ત્રણેય સ્વરૂપ જરૂરી છે. ત્રણેયની કૃપા જોઈએ. આજે તો આપણે બહુ આગળ નીકળી ગયા. આઠમો શ્લોક તો છે યત્ર સ્વતંત્ર ભક્તિર આવિર્ભાવ નપેક્ષણા સર્વાનુભવ રૂપતમ પુષ્ટિ માર્ગસ્ય કથ્યતે. જે માર્ગમાં નિર્ણય રસ્તામાં પ્રભુ પ્રાગટ્યની અપેક્ષા સિવાય સ્વરૂપાનંદ ફળ આપવામાં ભગવત ગુણ ગાનારથી ભક્તિની સ્વતંત્ર છે. સ્વરૂપ આવિર્ભાવ સંબંધ રસની બિલકુલ અપેક્ષા જ નથી. પ્રેમથી કરતા શ્રવણ કીર્તન સર્વ લીલાનો સ્વરૂપ અનુભવ કરવા મળે છે. તે મર્યાદા કૃષ્ણાથી છે. પુષ્ટિ ભક્તિ સ્વતંત્ર છે. પુષ્ટિ શબ્દથી કોઈ પણ સ્થળે ભગવત કહેવાય છે. તે શુદ્ધ પુષ્ટિ માર્ગ છે. ભક્તિ બે પ્રકારની છે એમ છે. તો કઈ આવતું નથી નાનું. શ્લોક નંબર નથી ને?
12મું, 11મો શ્લોક છે, 8મો નહીં. આ પુષ્ટિ માર્ગ લક્ષણ છે એટલા માટે પહેલા કે આપણે દાસત્વ સિદ્ધ કરવાનું છે. એટલે આ લક્ષણો બતાડ્યા કે દાસત્વ સિદ્ધ કરવા માટે દાસમાં કયા કયા લક્ષણો હોવા જોઈએ. આ જેટલા લક્ષણો બતાડ્યા છે એમાંથી કોઈ એક પણ લક્ષણ હોય તો આપણું દાસત્વ સાર્થક છે. શ્રી કૃષ્ણજી પણ વિનંતી કરે છે, પ્રીતો દહીને સ્વદાસ્યમ પુરુષાર્થાત્મકમ સતત દાસી સિદ્ધ દાસાનામ કિંચિત અવશિષ્યતે. પછી આપના દાસને કંઈ કશું કરવા પણ નથી રહેતું. કે કરવાનું હોય તો ઘણું બધું કરવું પડે, પણ જેને આપણે દાસત્વ થઈ ગયું છે એને બીજું કશું કરવા પણ નથી. કોઈ શાસ્ત્ર નડતું નથી, કોઈ શાસ્ત્રના નિયમો નડતા નથી. આજે દાસત્વ ત્યારે સિદ્ધ થાય કે જ્યારે આપણી ઉપર પ્રભુની પૂર્ણ કૃપા થાય, અને પૂર્ણ કૃપા થયા પછી શાસ્ત્ર નિયમક આપણને હોતું નથી. જેમ વીરભાઈએ પ્રસૂતિમાં સેવા કરી, વેશી અટકાવમાં રોટી ભરી, વિદ્યમાનસ દેહાદેર ન સ્વીયતે ભાવનમ પરોક્ષે દદર્શિ તમ પુષ્ટિ માર્ગસ્ય કથ્યતે. જે માર્ગમાં વિદ્યમાન દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ આદિનું મમતાથી રક્ષણ કરવામાં આવતું નથી, પરંતુ વિપરીત અવસ્થામાં તમારા પ્રભુ સંયમનો વિચાર કરીને જ દેહાદિનું રક્ષણ કરવામાં આવે છે. એ વિશેષમાં ભાગવત ગોપીજીને એટલું કહ્યું છે. હે પ્રભુ, આપને વિશે જે પ્રાણ ધારણ કરેલું છે તેવા હું આપને ખોડીએ છીએ. તે માર્ગ શુદ્ધ પુષ્ટિ માર્ગ કહેવાય છે. પોતાના દેહનું રક્ષણ એટલા માટે કરવાનું છે કે આપણે પ્રભુ માટે, પ્રભુને આપણે છે તે બધું સર્વસ્વ અર્પણ કર્યું છે. હવે આ આપણો દેહ નથી. આપણો દેહ માનીને પોતાનો દેહ, પોતાનું કુટુંબ, પોતાનો લોક વ્યવહાર છે એ ભાવથી દેહનું રક્ષણ કરવા નથી, પરંતુ એ ભગવાનના છે. એ ભાવથી બધાને સાચવવાના છે. ઉપરાંત પ્રભુ સાક્ષાત પ્રાપ્ત થયા નથી ત્યાં સુધી મનમાં એવા જ ભાવ છે કે ક્યારે પ્રભુ મળે, ક્યારે બધું પ્રભુને સુખી કરવાનું સાધન બધું મળે. આપણી જે કાંઈ ઇન્દ્રિયો છે, આપણા પ્રાણ, દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, એ બધાનો વિનિયોગ જ્યારે સતત પ્રભુમાં થવા લાગે ત્યારે સમજી લો કે આપણામાં પુષ્ટિ માર્ગનું કોઈ લક્ષણ પ્રગટ થયું છે. એવું શ્રી હરિયાજીનું માનવું છે. એના માટે આપણે સતત ભગવત સિવાય ઇતર રાગ વિસ્મારણમ નરામ વિતર વીર નસ્તે ધરામતમ. ગોપી ગીતમાં કહે છે કે ઇતર રાગ વિસ્મારણમ, આપના સિવાયના બીજા બધા રાગોને ભૂલી ગયા અથવા તેનો ત્યાગ કર્યો. કારણ એમને ઇન્દ્રિયોના ધર્મ મૂકી દીધા કે જેથી પાછા ઉદ્ભવ ન પામે. ઇન્દ્રિયોના ધર્મથી ઉદ્ભવ પામે તો પ્રભુની પ્રાપ્તિમાં પ્રતિબંધ થાય. દેહના ધર્મ મૂકી દીધા. કારણ કે જો દેહના ધર્મ આપણે બીમાર પડી જાય, એમ દેહના ધર્મ બીમાર પડી જાય તો આપણાથી ભગવત સેવા કે ભગવત નામ ના લઈ શકાય. તે ભગવત પ્રાપ્તિમાં પ્રતિબંધક બને. પ્રાણાધ્યાસ, પ્રાણના અધ્યાસો છે, પ્રાણના છે એ તમને નડે, એવો અનુભવ થાય. એટલે આ બધા જે પંચ પર્વ અવિદ્યા કહેવાય છે, પાછી ઉત્પન્ન ન થાય એટલા માટે સર્વ વિષયોનો ત્યાગ કરીને અમે આપની શરણે આવ્યા છીએ. આ સર્વ ધર્માન પરિત્યજ્યનો પણ આ જ અર્થ છે. સર્વ ધર્મમાં એવું નહીં કે સ્વામિનારાયણ છોડી દીધો અને પુષ્ટિ માર્ગમાં આવી ગયા ને ઓલો ધર્મ છોડી દીધો ને આ લઈ લીધો. એ ધર્મોની વાત નથી આમાં. આમાં દેહના ધર્મો, ઇન્દ્રિયના ધર્મો, પ્રાણના ધર્મો, અંતઃકરણના ધર્મો એનો ત્યાગ કરવાની વાત છે.
અને આપણા હૃદયમાં તાપ જાગે એ જ્યારે નડે નહીં અથવા નડવા ન નડે એના માટે સતત આપણે તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમાં વદત વેરે સત્તમ કે આ બધું મહાપ્રભુ શા માટે આવી આજ્ઞા કરી? કારણ કે આનું સતત જાપ કરવાથી આપણા હૃદયમાં પાછી પંચ પર્વ અવિદ્યા ના આવે અને ઠાકોરજીના સ્વરૂપની વિસ્મૃતિ ન કરાવે, આપણો લીલાના સ્વરૂપની વિસ્મૃતિ ન કરાવે. એના માટે જે સાધના દિવસે મહાપ્રભુજી અડગ્યા નહીં. મહાપ્રભુજી રજોગ સત્તાણીએ કીધું શ્રાદ્ધ કરતા એક વાર ભોજન કરે, પણ રજોગ સત્તાણીએ લીલાનો સંબંધ યાદ દેવડાવ્યો ત્યારે મહાપ્રભુજી અડગ્યા. કારણ કે લીલાના સંબંધમાં તો બધા સમાન જ છે. કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી, બધી સખીઓ છે. જેમને જેમને જે અધિકાર પ્રાપ્ત થયા અથવા જેમને જેમને જે સેવા સોંપી છે એ જ સેવા એમને કરવાની છે, બીજી તો કઈ કરવાની નથી. એટલે એ બધું પાછું જાગૃત ન થઈ જાય ને આપણને પ્રભુથી પાછા વિખૂટા ન પડીએ એના માટે પ્રભુના સુખ માટે આપણે આપણા દેહને સાચવવો જોઈએ. નહીં કે પરિવારના કે સંપત્તિના માટે દેહ સાચવવો જોઈએ. ભજને યત્ર સેવસ્ય નોપકાર પ્રતિ કચિત પોષણમ ભાવ માત્રસ્ય પુષ્ટિ માર્ગસ્ય કચ્યતે. જે માર્ગમાં સેવ્ય શ્રી કૃષ્ણ સેવામાં પ્રભુકૃત ઉપકારની અપેક્ષા રાખવામાં આવતી નથી, પછી હરિસેવકના હૃદય ભાવની વૃદ્ધિ કરે છે, એ શુદ્ધ પુષ્ટિ માર્ગ કહેવાય છે. આપણે સેવા કરતા હોય પછી આપણા મનમાં એવું આવે કે મેં આટલી એટલી સેવા કરી, આટલો આટલો નામ જપ કર્યો, મારા ઘરમાં ક્લેશ છે, મારો ધંધો બંધ થઈ ગયો, મારા છોકરાના લગ્ન નથી થતા, ધનનો અભાવ છે, ધંધો ચાલતો નથી, પુત્ર થતો નથી. એટલે પ્રભુ જે આપણને દાન કરે છે, જેમ ઘણા એને વરદાન આપે છે, ઘણા એની ઈચ્છા પૂરી કરે છે, ઘણા એના મનોરથો પૂરા કરે છે. એ પ્રભુ આપે કે ના આપે, આપણે નિરપેક્ષ એને પ્રેમ કરવાનો છે. સર્વ વિષયોનો ત્યાગ કરીને કોઈ પણ પ્રભુ પાસે અપેક્ષા રાખ્યા સિવાય સ્નેહ કરવાનો છે. એને સાચો સ્નેહ કહેવાય. કોઈની પાસે અપેક્ષા હોય કે હું આનું આ કરું અને એ મારું આ કરી દે, એ પ્રેમ સાચો નથી. કારણ કે તમારી લૌકિક જરૂરિયાત છે. દેહનું ઓલું હોય તો દેહ જ્યારે શિથિલ થાય અથવા કોઈ કારણે બગડી જાય તો એ ક્ષણિક આવેશ ઉતરી જાય તમારો. અત્યાર સુધી તમારા માટે જે વખાણો કરતા હતા, આ લઈ આવી દઉં, ઓલું લઈ આવી દઉં, તારા તોડી દઉં, એ બધું પતી જાય. ત્યાં કઈ અપેક્ષા ન હોય. પણ શ્રી હરિના સેવકના હૃદયસિદ્ધ ભાવની વૃદ્ધિ કરે છે. એટલે આપણા હૃદયમાં જે પ્રભુને લાલ લડાવવાના છે, પ્રભુના લીલાના દર્શનના જે તાપ છે, કેવું સુખ મળે ક્યારે મળે, પ્રભુને માખણ લીલાના દર્શન ક્યારે થાય, પ્રભુ ઘૂંટરું ચાલે છે એવા દર્શન ક્યારે થાય, પ્રભુને ડેરી ઊંઘવામાં તકલીફ પડે છે તો એવા દર્શન ક્યારે થાય, પ્રભુ બાર બાર સાથે ખેલે છે તો એવું સુખ ક્યારે મને પ્રાપ્ત થાય. સતત એનો હૃદયમાં ભાવ હોવો જોઈએ અને એ ભાવની વૃદ્ધિ ઠાકોરજી કરે. જે તમારી કઈ એમના પ્રત્યે મનોકામના હોય એના પ્રત્યે, એટલે જ મહાપ્રભુજી આપણને લૌકિક માંગવાની ના પાડે. પ્રભુ પ્રસન્ન કરવા માટે પ્રભુ પાસે પ્રભુનું સુખ જ માંગવું, બીજું કશું ના માંગવા. તો એ પ્રભુ બ્રજ ભક્તો એમ ગોપ બાળકો યશોદા નંદ યશોદાજીએ પોતાના સુખનું કઈ માંગ્યું જ નથી. ભક્તોના પ્રભુના સુખનું જ માંગ્યું. પ્રભુ કેમ પ્રસન્ન રહે, પ્રભુને કઈ લીલાથી આનંદ આવે, શું કરવાથી પ્રભુ રાજી થાય. આપણે ઠાકોરજી પધરાવતી વખતે આપણું દુર્ભાગ્ય છે કારણ કે આપણે પુષ્ટિ જીવો નથી, દેવી જીવો નથી. દેવી જીવો હોય તો આ દિનતાના બધું એની મેળે આવવા માંડે. દેવી જીવો નથી એનું મુખ્ય કારણ કે આપણામાં એવો હૃદયમાં તાપ જાગતો નથી, આપણાથી વિષયનો ત્યાગ થતો નથી,
આપણાથી પ્રપંચનો ત્યાગ થતો નથી. અને પ્રભુને શું અનુકૂળ છે ને શું પ્રતિકૂળ છે એ જાણ્યા સિવાય આપણે ઠાકોરજી પધરાવી રહ્યા છીએ, ઠાકોરજીની સેવા આજુબાજુ વાળાને પૂછીને ચાલુ કરી દે છે. એમાં જે અપરાધ પડે છે એનાથી આપણે વધુ ને વધુ ઠાકોરજીથી ગુરુથી વિમુખ થતા જાય. કારણ કે ટીપે ટીપે સરોવર ભરે. નાના અપરાધે મોટા બની જાય પછી. એટલે પ્રભુ પ્રત્યેનો જે આપણા હૃદયમાં ભાવ છે એની પ્રભુ વૃદ્ધિ કરે. તમારા લૌકિક કામનાઓની પૂર્તિ ન કરે. જે મને ગિરાજી યમુનાજીની માનતા માની, પણ જેમાં લૌકિક કામના હોય તો ઠાકોરજી પૂરી કરે નહીં કરે, કારણ કે સ્વતંત્ર છે. પૂરી થાય તો આપણને અભાવ જાગી જાય, તો પૂરી ન થાય તો અભાવ આવી જાય. મેં આવડી મોટી માનતા કરી હતી, મેં આટલું કર્યું હતું, મેં વિરાજી ગઈ હતી, હું આટલું કર્યું હતું, યમુનાજીને આટલું કર્યું, મારી ઈચ્છા પૂરી ન થઈ. એટલે સેવા કરતી વેળા હું આટલું પ્રભુ કરું છું એવી બુદ્ધિ જરાય જે માર્ગમાં નથી. ઉલટું પ્રભુ મારો ભાવ નભાવી રહ્યા છે એવી જ ભાવના જે માર્ગમાં રહેતી હોય તો પુષ્ટિમાં. હું આમ કરું છું, હું તેમ કરું છું એમ નહીં. પ્રભુ મારા સ્નેહને, પ્રભુ મારા સમર્પણને, મારા ભાવને નભાવી રહ્યા છે. એમની મહાન કૃપા છે. હું તો અધમાથી અધમ જીવ છું. એમની કૃપાને યોગ્ય નથી છતાં પણ મારા પર કૃપા કરે, મને નભાવે. ઓલી ડોકરી બાજરી દાણા ધરતી, પદ્મનાભદાસ છોલા ધરતા, ત્યારે મદ્રાસીએ કીધું કે મને 56 ભોગમાં પદ્મનાભદાસના છોલાનો કશુંક સ્વાદ, કાંઈક સ્વાદ, બધો પૂરેપૂરો નહીં, કાંઈક સ્વાદ. એ છોલા કેવા ભાવથી રોગાવ્યા છે, પ્રભુ એમનો કેવો ભાવ નભાવ્યો હોય છે, કેવા સમર્પણથી રોગાવ્યા છે, કેવું સમર્પણ નભાવ્યું હશે. એટલે આપણા અલૌકિક મનોરથની પૂર્તિ ભગવાન કરે છે. મર્યાદા માર્ગમાં હું આટલું દેવનું કરું છું અને મેં જે દેવનું એટલું કર્યું તેનો બધો દેવ મને આપે છે, એ મર્યાદા માર્ગની ભાવના છે, પુષ્ટિ માર્ગ નથી. પુષ્ટિ માર્ગમાં, શુદ્ધ પુષ્ટિ માર્ગમાં આ પ્રકારની ભાવનાનો લવલેશ પણ હોતો નથી. પોતાના હૃદયમાં રહેલા ભાવ તે વધારાનું જો કોઈ સાધન હોય તે સેવા છે એમ સમજી એ સેવા સ્વીકારનાર પ્રભુ કૃપા કરી મારો ભાવ પોષી રહ્યા છે. આ પ્રકારનો જે ભાવ રહે તે શુદ્ધ પુષ્ટિમાં. એટલે આવો ભાવ જેના હૃદયમાં હોય એને તમારે દૈવી જીવ સમજી લેવો, એને પુષ્ટિસ્થ જીવન સમજી લેવો, કારણ કે એના સિવાય આ શક્ય જ નથી. જેમ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ આવે, બીજા અન્ય પાત્રો ફાડી નાખે સિંહણનું દૂધ, એમ પાત્રતા કેળવવી પડે, પાત્રતા પાત્ર બનવું પડે, ત્યારે એમાં પ્રભુની કૃપા પધારે. ભજનસ્ય પાદોન ક્રિયતે ફલદાનત પ્રભુના યત્ર તદ ભાવાત પુષ્ટિ માર્ગસ્ય કચ્યતે. 14મો શ્લોક. એ માર્ગમાં પ્રભુનું ભજન ફળ આપતો હોવાથી ભજનનો નિષેધ કરતા નથી, કારણ કે ભક્તનો હરિ વિશે દ્રઢ સ્નેહ હોય છે. તે શુદ્ધ પુષ્ટિ ભાગ. જે માર્ગમાં એટલે પુષ્ટિ માર્ગમાં ભજનનું ફળ આપતા હોવાથી ભજનનો નિષેધ નથી. એટલે જ આચાર્યને આજ્ઞા કરી તસ્માસ્તવાત્માને એકદમ શ્રી કૃષ્ણ સતત શ્રી કૃષ્ણ અષ્ટાક્ષર જપ કરો, અષ્ટાક્ષરનું ભજન કરો, કીર્તન ગાઓ, ગોપી ગીત ને ભ્રમર ગીત ને એવા બધા યુગલ ગીત ને વેણુ ગીતની ભાવના કરો. એના વિના સતત એનું સ્મરણ કરતા રહ્યો. પછી લીલા સંબંધી કરો કે મને સુખ ક્યારે પ્રાપ્ત થાય એ પ્રકારનું ચિંતન કરો. ગ્રંથો વાંચો, ગ્રંથો વાંચો, તમારી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જશે, કોઈને પૂછવું નહીં પડે. અને તમે જે ભજન કરો છો એનું ફળ ભગવાન કઈ રીતે આપે? જેમ રજભક્તો અંતર્ધ્યાન થયા, પ્રભુ અંતર્ધ્યાન થયા ત્યારે રજભક્તો
બધી જ લીલાઓ કરી, જેટલી પ્રભુએ કરી એમને ગોતવા સુધીની બધી લીલાઓ કરી. પણ જ્યારે તાપક્લેશ વધી ગયો અને યમુનાજીને કાંઠે આવીને જયતી તે વિકમ જન્મના વ્રજ એ ગોપી ગીત ઉચ્ચ સ્વરે રડતા રડતા ગાયું, ત્યારે પ્રભુ ત્યાંથી પ્રગટ થયા. સાસામ આવિર્ભૂત ચોરી સ્મયમાન મુખાંબુજ વિગાંબર દર્શકની સાક્ષાત મન્મથ મન્મથ. ક્યાંયથી પધાર્યા નથી કહેતા વ્યાસજી, સુખદેવજી. આવિર્ભૂત હૃદયમાં બિરાજતા હતા, હૃદયમાંથી બહાર નીકળ્યા. મહાપુંજી નિરોધ લક્ષણમાં પણ ગઈ. કૃષિમાનંદ જનાન દ્રષ્ટવા સદા હૃદયસ્થ નિર્ગતમ મહી. એ જીવના આવા અલૌકિક તાપને સહન નથી કરી શકતા. લૌકિક તાપને તો સહન કરે, પણ પ્રભુ પ્રત્યેના તાપ ક્લેશને પ્રભુ સહન કરી શકતા નથી. અને પ્રભુ તરત જ પ્રગટ થાય. ત્યારે વ્રજભક્તોનો તાપ ક્લેશ પરાકાષ્ઠાએ પહોંચી ગયો તો તાસામ આવિર્ભૂત છોડી સ્મયમાન મુખાંબુજ પીતાંબર દર્શકની સાક્ષાત મન્મથ મન્મથ. હૃદયમાંથી જ પ્રગટ થયા. કૃષિમાનંદ જન દ્રષ્ટા. ક્લિશ એટલે બાધાબાધી કરતો હોય, ઝઘડા ઝઘડી કરતો હોય, અપશબ્દ બોલતો હોય, એને ક્લેશ નહીં. ઘરમાં જે આપણે પતિ પત્નીના ક્લેશ થતા હોય, પિતા પુત્રને થતા હોય, એ બધા ક્લેશોની વાત નથી કરતી. કૃષિમાન જનન દ્રષ્ટા. પોતાના માટેનો આટલો ક્લેશ જોઈને, આટલો તાપ જોઈને પ્રભુ સદા હૃદયસ્થ નિર્ગતમ નહીં. એટલે આપણા હૃદયમાં સદાને માટે પ્રભુ બિરાજે એક વાત નક્કી થઈ ગઈ. પણ એને બહાર પધરાવવા માટે, એની લીલાઓના દર્શન કરવા માટે, સાનુભાવ કરવા માટે આપણે તાપક્લેશ કરવો જરૂરી છે. જ્યારે આપણે તાપક્લેશ પરાકાષ્ઠાએ પહોંચશે ત્યારે પ્રભુ જરૂર આપણે સાનુભાવ જતાશે. અને એક તો ખ્યાલ એ રાખવાનો કે આપણી ઉપર બીજું કોઈની પણ સાક્ષાત નંદનંદન બિરાજે, એ ભાવ દ્રઢ કરવાનો. વસ્તુતઃ કૃષ્ણ એવો આ સાક્ષાત નંદનંદન છે એમ ભાવ કરવાનો, તો આપણને પ્રભુનો સાનુભાવ થાય. અને તાપ જ્યારે સ્વયં નંદનંદન છે, મારા પર કૃપા કેમ નથી કરતા, મને દર્શન કેમ નથી આપતા, મને સાનુભાવ કેમ નથી થતા, એ જ્યારે તાપક્લેશ પરાકાષ્ઠાએ જાય, પહેલાના 84 મુસલમાન વિષ્ણુ જો 3 દિવસ સાનુભાવ થઈ જતો તો એનો તાપક્લેશ કેવો હશે કે 3 દિવસ સાનુભાવ ઠાકોરજી દેખાડવા માંડતા. એટલે આપણે સ્વાનુભાવ કરવાનો છે, આપણે લીલાઓના દર્શન કરવાના છે. એ સિવાય આપણું કોઈ બીજું કોઈ કર્તવ્ય નથી, બીજી કોઈ કામના નથી. ફળરૂપજી દર્શનાથી સંયોગનું સુખ કે આપણી પ્રભુ ભજનમાં જે ભંગ નથી પાડતા, કારણ કે એ ભજનમાં જ આપનો અખંડ નિવાસ છે. તેનું નામ શુદ્ધ પુષ્ટિ માર્ગ. 84-252 પ્રભુ સાનુભાવ હતા. અને અમને કેમ સાનુભાવ પ્રભુ નથી, આ પ્રમાણે પ્રશ્ન કરનાર છે એ સુંદર ઉત્તર આપે છે. ભગવાન ભાવ સ્વરૂપ છે. સેવા કરતી વેળા હૃદયમાં રહેલા ભાવ એ ભગવાનનું સ્વરૂપ છે. સંયોગ સુખાનુભાવમાં ભાવ સ્વરૂપ છે તિરોહિત થાય છે. માટે જ પ્રભુ સંયોગ આદિનું સુખદાન કરતા નથી. યત્ર સુખ સંબંધો વિયોગે સંગમાદતે સર્વ લીલાનું ભવતા પુષ્ટિ માર્ગસ્થ કથ્ય છે. જે માર્ગમાં ભગવદ યુક્ત એ અવસ્થામાં ભગવદ લીલા સ્મરણ માત્રથી હૃદય વિશે સમગ્ર લીલાનો અનુભવ થવાથી સંયોગ અવસ્થા કરતા વધારે સુખ વિપ્રેવ અવસ્થામાં છે. સેવા ક્રમમાં પણ આપશ્રી આજ્ઞા કરે છે કે સેવાના અનવસરમાં ગામની પંચાયત મૂકીને, દુનિયાની પંચાયત મૂકીને કેવલ ગોપીજનો જે વિરાગીઓ એવા વિરાનો અનુભવ કરો, એ વિરાની ભાવના કરો કે ક્યારે બપોર થશે ને ક્યારે ઠાકોરજી રણમાંથી ગાયો ચરાવીને પધારશે, ક્યારે એમના સુંદર મુખારવિંદના ધૂન ધૂસરિત મુખારવિંદના મુખારવિંદ પછી અલગ આવી રહી છે એવા સ્વરૂપના અમને દર્શન ક્યારે થશે.
અનેક ભાવનાનો વિચાર કરતા કરતા તમે જોજો, પછી તમને નિંદર નહીં આવે, તમને બગાસા નહીં આવે, તમે બીજું કઈ વિચારવા નહીં આવે. એક જ તાપને થયો, પ્રભુના દર્શન ક્યારે થાય? પ્રભુના દર્શન ક્યારે થાય? જે આ તાપ સતત પરાકાષ્ઠે પહોંચે એટલે સાયંકાલે, જેને આપણે આવની કહીએ છીએ, આવની એટલે પ્રભુ વનમાંથી ગાયો ચરીને પધારે એ સમયને આવની કહે. એટલે પ્રભુ આપણે દર્શન આપે. અને જ્યારે આપણે વિરહ કરી ત્યારે બધી લીલાનો અનુભવ, જ્યારે આપણે વિરહ પરાકાષ્ઠા પહોંચીએ ત્યારે સમગ્ર ભગવદ લીલાનો અનુભવ આપણા હૃદયમાં થાય છે. એટલે જ કે છે સંયોગ અવસ્થા કરતા વિપરીત અવસ્થામાં વધારે સુખ છે. સંયોગ અવસ્થામાં અર્થાત પ્રભુના સાક્ષાત્કાર દર્શનમાં પ્રભુ જે લીલા કરે છે તે લીલાનો અનુભવ ભક્તને થાય છે. જેમ ગજન ધામણજી નવનીતલાલ એમની સાથે બહુ હળી ગયા હતા. રાજભોગ પછી પોતે ઘોડો બનતા, નવનીતલાલ એના પર બિરાજતા અને ઘોડાને હાંકતા. તો એમને બાળ લીલા સિવાય બીજો કોઈ અનુભવ જ નતો. બીજી કોઈ લીલા હશે જે મારા માજી આગળ વિરક્ત વૈષ્ણવે બાળકૃષ્ણજી પધર્યા અને માજી જોયું, ઓહો મુસાઈજી પણ કેવા કેવા સ્વરૂપ પધરાવી દે જે લોકો ઠાકોરજીનું ખ્યાલ નથી રાખતા. ઠાકોરજીની ટાઢમાં આ બધા અંગો વાંકા વળી ગયા એટલે તરત જ સગડી પેટાવી, તેલ મૂક્યું, એમાં કસ્તુરી નાખી અને જયારે બધું ઉકળી ગયું વ્યવસ્થિત થઈ ગયું ત્યારે તેલ ઉતારી શીતળ કરી અને પ્રભુના અંગની માલિશ કરવા માંડ્યા કે સીધા થઈ ગયા. પ્રભુએ વિચાર્યું કે જો હું સીધો નહીં થાવ ને તો આ ડોશી મને મૂક્યો નથી. સતત માલિશ કરી રાખે જ્યાં સુધી હું સીધો નહીં થાવ. એટલે તરત જ પ્રભુ મદન મોહનજીનું સ્વરૂપ થઈ ગયા. એટલે જેવો ભાવ છે, જેવો તાપ છે, પ્રભુ એવો જ મનોરથ પૂર્ણ કરે છે. બધાને લીલાના દર્શન થાય. જેવી લીલાના દર્શન થયા એવા જ કીર્તનો અષ્ટશાપે ગાયા. જે લોકો સાક્ષાત્કાર પ્રાપ્ત છે, જેને દર્શન થયા છે, જેને લીલાનો અનુભવ થયો છે, એમને જે લીલાનો અનુભવ થયો પછી સાંપ્રદાયિક હોય કે અન્ય સાંપ્રદાયિક, આ પ્રમાણે હિત હરિવંશના શ્રી ભટ્ટના આ બધાના કીર્તનો બોલાય છે. કારણ કે બધા પરમ કક્ષાએ પહોંચેલા હતા. ફલે સાધને જેવ સર્વત્ર વિપરીતતા ફલમ ભાવ સાધનમ પુષ્ટિ માર્ગે સકત્ય છે. જે માર્ગમાં સાધન અને ફળની વિપરીતતા છે તે શુદ્ધ પુષ્ટિ માર્ગ કહેવાય છે. જેમ કે સાધનનું ભાવને ફળ કોનું છે? વૃત્રાસુર 25 ભગવાને પ્રભુ વિશે પ્રેમની પ્રાર્થના કરે. પ્રભુ સામે છે પણ વિનંતી વૃત્રાસુર જેવો શું કરે? આપણે એવું નથી કરી શકતા. આપણે અસુર નથી. એ અસુર હતો અને એવી વિનંતી કરી કે હમ મરે તો બાદ મોલે કે દાસાનું દાસો ભવિદાસની ભૂયા મનસ મરેતા સુંદર ગુણાસ્તે વાક કર્મ કરો તો ગાય. હે ભક્તોના દુઃખને હરણ કરનાર, હે પ્રભુ હું ફરી પણ આપણા ચરણાના દાસનો દાસ થાવ. મારા મન આપના ગુણોનું સ્મરણ કરે, મારી વાણી આપના ગુણોનું ગુણન કરે, મારી કાયા આપની સેવા કરે. પરમ પુરુષાર્થ પરમ પુરુષ સાક્ષાત્કાર થયા બાદ ભગવદ વિશે પ્રેમની યાચના કરવાથી પ્રભુ પ્રેમ પ્રાપ્તિના સાધન ભગવાન થયા. ત્યારે સાધન અને ફળનું વિપરીતપણું સ્પષ્ટ થાય છે. ફળ તો મળી ગયા, દર્શન તો થઈ ગયા, પણ એનો ભાવ છે કે હું આપના દાસનો દાસ થાવ, દ્રઢ થાવ. એ પ્રભુને વિનંતી કરો. ફળ મળી ગયું હોવા છતાં પણ
વિના એની એક જ ઈચ્છા છે, એ કઈ મને જો દેવા માંગે છે, પ્રહલાદજીએ કીધું કે મને જો પ્રસન્ન થઈને કઈ દેવા માંગતા હોય તો એવું આપો કે મારા હૃદયમાં કોઈ કામનાનો જન્મ નહીં. એમાં ભગવત દર્શન પછી પણ આ એમ કે છે કે આમ આને તો બાદ મૂલે દાસાનું દાસો ભવિદાસની ભૂય મનસ મરદા સત્યેર ગુણાસ્તે ગણિત વાક કર્મ કરો તું ગાય. મારું મન આપણા ગુણોનું સ્મરણ કરે એટલે આચાર્ય આજ્ઞા કરે તસ્મા સનાતન શ્રી કૃષ્ણ સનંદનો સતત કરવાનું. મારી વાણી આપણા ગુણોનું ગાન કરે, આપના યશનું ગાન કરે. મારી કાયા આપની સેવા કરે. આ સિવાય મારે કશું નથી. ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. એ પોતે કહે છે મારે સ્વર્ગ નથી જતું, સાર્વભૌમ નથી જોતું, મારે કશું જતું નથી. અસમંજસ કામ વિરહ્ય કામ છે. અસુર થઈને આવું બોલ્યો, હે અસમંજસ, હે પ્રભુ મને કઈ જો દેવા માંગતો તો વિરહ આપજો. વિરહ કેવો? નવી નવેલી દુલ્હન જેમ પતિની રાહ જોઈને બારીએ ખોડાઈ ગઈ હોય અને પતિની રાહ જોતી હોય, જે નવું જન્મેલું વાછડું એ વાછડા માટે ગાય સતત આતુરતાથી એ જ્યાં શીખ્યું હોય તો જોયા રાખે. એનું મન બીજી ક્યાંય ન જાય. મારું વાછડું ક્યાં ગયું, મારો પતિ ક્યારે આવશે, મને એવો વિરહ આપો. એ સતત હું આ વિચારતો મને પ્રભુના દર્શન ક્યારે થશે, મને પ્રભુના દર્શન ક્યારે થશે, ક્યારે પ્રભુ મારી પાસે આવીને માંગશે, ક્યારે પ્રભુ ચોરી માખણ ચોરી કરવા બધા છે, ક્યારે આ બધા ભાવો સતત કરતા રહેવા જોઈએ. એ પુષ્ટિ માર્ગના લક્ષણ છે. પશ્ચાતાપ સદા યત્ર તત્ સંબંધી કૃતો પ્રતાપમી દૈન્યત બોધાય સતમ પુષ્ટિ માર્ગસ્ય કરતી. જે માર્ગમાં હંમેશા ભગવત લીલાનો અનુભવ થતો હોય છતાં નિરંતર દૈન્ય જાગૃત અને અભિમાનનો સંપર્ક ન થાય, એટલા માટે અન્ય લીલાઓનો અનુભવ ન થવાથી તાપ રહે છે. ભક્ત ભગવાન સિવાય કશું જાણતો જ નથી. એને માત્ર ને માત્ર એક આધાર, પ્રાણ આધાર, જીવવાનો આધાર માત્ર પ્રભુ છે. એ સિવાય કશું જાણતો નથી અને જાણવા માંગતો પણ નથી. અને જે ભગવદીય થઈ ગયા, જે આ પ્રમાણે જીવી ગયા, એને સતત ભગવદ લીલાનો અનુભવ થતો રહે. ઠાકોરજીને સતત ભગવદ લીલાનો, પોતાની લીલાનો અનુભવ કરાવે. જે વ્રજ લીલાઓ અને એ બધું થવા છતાં હૃદયમાં અહંકાર ના આવે. ઓ મારી તો સ્થિતિ કરી દીધી, હું તો પરમહંસ કક્ષામાં પહોંચી ગયો, મને ભગવાનની સાક્ષાત લીલાનો અનુભવ થાય છે. આ સ્થિતિએ પહોંચ્યા પછી પણ શ્રી હરિયાજી જેમને શ્રીનાથજી આજ્ઞા કરતા કે આજે ભૂલાઈ ગયું, આજે ભૂલાઈ ગયું, એવા શ્રી હરિયાજી દુષ્ટ તમોપી દયા રહિતોપી નિધર્મ વિશેષ પ્રતિતોપી કૃષ્ણ તવાસ્મી ચાસ્મી પરસ્ય. આવી આજ્ઞા કરે. દુષ્ટ તમોપી, દુષ્ટ નહીં, દુષ્ટતમ એટલે દુષ્ટોમાં જે શ્રેષ્ઠ એવો હું. તો દુષ્ટના લક્ષણ ક્યાં? દયા રહિતોપી. એમાં દયા ન હોય, કરુણા ન હોય, ભાવ ન હોય, પ્રેમ ન હોય, વિધર્મ વિશેષ કૃતિ પ્રતિતોપી. આપણે અગર આ સાક્ષાત્કાર નથી એટલે આપણે વિવિધ અન્યાશયો કરીએ. સંતાન નતા તો સંતાન માટેના જપ કરીએ, લગ્ન નતા તો લગ્ન માટેના જપ કરીએ, ધંધો નથી આવતો ધંધા માટેના જપ કરાવીએ. આપણે એ બધું જોઈએ છીએ, આપણે પ્રભુ નથી જોતા. નહીં તો પ્રભુ સર્વ સમર્થ હોય તો નિશ્ચિંતતા મળે. અંતર્યામી છે. ઘટ ઘટમાં ઘર કીધું, વાલો વર્ણા ગયા, દયારામભાઈ એમ કે તો આપણા ઘટની અંદર
બિરાજે છે એને બધી આપણી ખબર છે કારણ કે શું જરૂર છે શું જરૂર નથી તો ક્યારે દેવું શું દેવું એ નક્કી કરવાનું કામ તો પ્રભુનું જ છે જેથી એનો બગાડ ન થાય એટલા માટે પ્રભુ અને બીજા કોઈ પ્રભુ સિવાયની ભગવત લીલા સિવાયનો કોઈ અનુભવ ન હોવાથી જેમાં આપણે ત્યારે પ્રભુ મને દર્શન કરાવે ત્યારે પ્રભુ મને સુખ આપે આવિર્ભાવેન સાપેક્ષ દૈન્યમ યત્રે સાધનમ ફલમ યોજન દૈન્યમ પુષ્ટિ માર્ગસ્ય પ્રત્યતિ જે માર્ગમાં દીનતા સિવાય કોઈ ફળની સાધનની અપેક્ષા જ નથી અને એ સાધનની અપેક્ષા કર્યા હોય જીવમાં દીનતા પ્રગટ થાય દીનતા ક્યારે પ્રગટ થાય જ્યારે દાસત્વ સિદ્ધ થાય દાસત્વ માટે શ્રી ગુસાઈજી વિનંતી કરે છે પ્રીતો દહીન સ્વદાસ્યમ પુરુષાર્થાત્મકમ સૂત્ર તદાસ્ય સિદ્ધ દાસાના ન કિંચિત દર્શિષ્યતે પછી ગ્રહોના જપ કે આ જપ કે ઓલા જપ ધંધો નથી હાલતો કે ઓલું નથી હાલતું એવા કઈ અન્ય સાધનો કરવા જ ન પડે નારદાસ બ્રહ્મચારી જે હાથ નાખે સોનું આવતું પણ આપ શું કહેતા ભત્રીજીને કે ભાઈ અહીંયા બિગાડે તું ધૂળ ડાલ દેજો ત્યારે એનું મન ન ગયું આપણે તો 10,000 આપતો 5,000 આપતું તો આપણે લાલ છે કે ક્યારે આવે ભાઈ ક્યારે લઈને આવે એટલે એવી અપેક્ષા નથી રહેતી દેવીતા જે આપણા પ્રગટ થાય છે પ્રભુના આવિર્ભાવનું કારણ છે જ્યાં સુધી આપણા હૃદયમાં પ્રભુનો આવિર્ભાવ નથી થતો ત્યાં સુધી દિનતા નથી આવી દેવની એક સાધન છે પ્રભુને પ્રાપ્ત કરવાનું ભગવત આવિર્ભાવ થયા બાદ વિયોગથી જે દૈન્ય થાય એ ફલરૂપ પહેલા તો પ્રભુનો આવિર્ભાવ થવો જરૂરી છે પ્રભુનો આવિર્ભાવ કેવી રીતે થાય આવિર્ભાવ ભગવત સેવા કરીને ભગવત નામ સેવા કરી અને આપણે દિનતાપૂર્વક હું દાસ છું અભિમાન કરીને આવવું જોઈએ હું કશું નથી આ દાસથી પ્રભુએ કરાવ્યું મારામાં કશું સામર્થ્ય નથી દાસ જાને પ્રભુએ કામ કરાવ્યું અને જે કાર્યથી પ્રતિષ્ઠા થતી હોય એ કામ છોડી દેવું જોઈએ કારણ કે પ્રતિષ્ઠા વધે એટલે પ્રસિદ્ધિની લાલસા જાગે પ્રસિદ્ધિની લાલસા જાગે એટલે પ્રભુ દૂર થઈ જાય પછી પ્રભુ ભૂલાઈ જાય પ્રભુ વિસ્મૃત થઈ જાય તાત્પર્ય એટલું છે કે પ્રભુના પ્રાગટ્ય પહેલા જે દૈન્ય છે એ સાધન રૂપ છે અને પ્રભુના પ્રાગટ્ય પછી જે દેવતા આવે એ ફલરૂપ છે પુષ્ટિ માર્ગ દૈન્યનું સ્વરૂપ જ વિલક્ષણ છે મારી એવી શી યોગ્યતા છે કે પ્રભુ મને મળે આ પ્રમાણે ભાવ રહે અને પ્રભુ પોતાને મળે એમનો ઈચ્છા ન રાખે પરંતુ મનમાં એમ વિચારે પ્રભુ કૃપા કરી પધારશે તો પ્રભુને પરિશ્રમ કરશે કારણ કે મારાથી પ્રભુને સુખ થાય એવું કઈ બને એમ નથી આવા દીન ભાવથી સંતુષ્ટ પ્રભુ દર્શન આપે છે પદ્મનાભદાસજી ને સંકોચ થયો કે મારે હું તો બીજા રચના કરું બીજી મારી પાસે તો સામગ્રી વિવિધ પ્રકારની ઉત્સવોની કોઈ સામગ્રીનો મેળ જ નથી એટલે જયારે મથુરાજીને બધું સાહિત્ય લઈને અનેક બધાયા ત્યારે આપણે મથુરાજીને પૂછ્યું કૃપાનાથ મારાથી તો કઈ બને એમ નથી હું છોલા ધરી શકું બીજું કઈ થઈ શકે એમ નથી તો મહાપ્રભુજીને ઘરે પધારો તો આપણે ઉત્સવની સામગ્રી ને આ સામગ્રી ઓલી સામગ્રી બધી વાત તો સુખ થાય એ દેનતા ક્યાંથી આવી તો અક્કાજીએ બધો ભંડારનો સામાન એમને મોકલાવ્યો
બધી સામગ્રી પાછી ભંડારમાં જમા કરાવી અને આજ્ઞા લીધા સિવાય દૂરથી દંડવત કરી અને મંત્રીજી જયારે આજ્ઞા કરી કે ના મારે તારી પાસે જ રહેવું છે, ભલે મને છોડવા દે, તરત જ મંત્રીજી પોતાની નાવમાં પાછા જે પોતાના ગામે આવી ગયા. समस्त विषय त्याग सर्व भावेन यत्वै समर्पणम च देहादे पुष्टि मार्गस्य कर्तव्य. જે માર્ગમાં સર્વ ભાવે સકલ લૌકિક વિષયોનો ત્યાગ કરી પ્રભુને સર્વ ભાવે દેહાદિનું સ્મરણ સમર્પણ કરે રહેલા છે તે શુદ્ધ પુષ્ટિ માર્ગ કહેવાય છે. શ્રીમદ વલ્લભાચાર્યજી સંન્યાસી નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે. કૌંડિન્ય ગોપિકા પ્રોક્તા ગુરવ સાધનમ છે. ગોપિકાઓ પુષ્ટિમાર્ગ ગુરુ છે એમણે જે કર્યું છે એ સાધન, અને એ તો કામ નહીં થાય. સમસ્ત વિશ્વ ત્યાગ અમારો ઈષ્ટ છે એમ તમે કેમ કહો છો? ઉત્તર, ગોપીજનો કામની હતા કે નહીં એ વિશે ગોપીજનો ના શ્રી મુક્તિ ના વચનોથી કરવા યોગ્ય છે. ભાગવત ગોપીજનો શ્રી મુક્તિ સ્પષ્ટ આજ્ઞા જ કરે છે. મેવમ વિભો હતી ભગવાન ગરિતમ સંતસમ સંતજી સર્વ વિષયાંત પાદ મૂલમ ભક્તા ભજસ ગુણવગ્રહ મા તેજાસ્માન દેવ એકાદી કુસુમ ભજદે મોક્ષ. હે વિભો, હે સમર્થ, હે સર્વ એકાદશ ઇન્દ્રિયના વિષયને સારી રીતે ફરીથી ઉદય ન પામે. એ ઇન્દ્રિયોનું જ નહીં, પ્રાણના દેહના બધા ધર્મો પાછળ ઉદય ન પામે. એ ધર્મનો અમે ત્યાગ કરી આપનું ચરણારવિંદ પ્રાપ્ત કર્યું છે. માટે આવા નિર્દય વચનો બોલવા યોગ્ય નથી. અમે આપની શરણમાં આવ્યા છે. બીજી સ્થળે પણ ગોપીજીને કહે છે આવુષ્ટ તે નલિન નામ પદાર બિંદમ યોગેશ્વરે હૃદય વિચિંત્ય મગાધ બોધે સંસાર પતિતો કરણાવલંબમ યેહમ વિષામપી મનસ્ય દયા સદા ન. હે કમલનાથ, યોગેશ્વર હૃદય વિશે ચિંતન કરવા લે, સંસાર રૂપી કુવામાં બનેલા જીવન બહાર કાઢવા માટે ટેકારૂપ સાધનનું આપનું જણાવીને ગ્રહ સેવન કરતા એવા અમારા મનમાં સદૈવ ઉદય પામો. એટલે જેના હૃદયમાં ઠાકોરજીને મહાપ્રભુ જણાવીને સતત બિરાજે છે, એવા અમારા હૃદયમાં બિરાજે. કેવલ માત્ર આપણે જણાવ્યું આ જગ્યાએ બિલકુલ કામની આશ નથી, પણ કામ નાશક ભગવત ચરણની માંગણી છે. ગોપીઓ કહે છે કે આપને જે કાંટા કાંકરા એ વાગ્યા હોય અને આપણે ચરણાવી સમજી હોય તે ચરણાવીને અમારા તપ્ત સ્તનો ઉપર ધરો, જેથી આપણે શીતળતા પ્રાપ્ત થાય. આમાં કોઈ લૌકિક કામની કામના નથી, ભગવત વિશે કે પ્રભુને સુખ કેમ થાય. એ જ વ્રજ ભક્તો જયારે ઉદ્ધવજી આવ્યા કે પ્રભુને માથામાં દુખાવો થાય છે અને પ્રભુ એનો રસ્તો બતાવ્યો, ભગવત ભક્તની ચરણ નથી, મારા માથે લગાડો તો મારું માથું મટે. આખા ભારત વર્ષમાં ફેર્યા પણ કોઈ રજ ના આપી ભગવાન જ્ઞાન હતું. જ્ઞાન આટલું આવે ભક્તિમાં, જ્ઞાન ભક્તિમાં બાધક છે. એટલે કોઈ શરણાગતિ આપી નહીં. રજ ભક્તોને જે વાત કરી, રજમાં આવ્યા, રજ ભક્તોને વાત કરી, તરત જ રજ ભક્તે પોતાના ચરણ નીચેથી રજ કાઢીને ઉદ્ધવજીને આપી આ પ્રભુ લગાડી. ત્યારે ઉદ્ધવજીને સમજાવે છે કે તમારા પગ પ્રભુને લાગશે તો તમારે નર્ક ભોગવવું પડશે, આમ ભોગવવું પડશે. ત્યારે ગોપીજનો કહે છે કે પ્રભુની પ્રસન્નતા થાય, પ્રભુને દુખાવો મટે તો અમે ગમે એટલા રોરો નર્ક ભોગવવા તૈયાર છીએ. આ સમર્પણ પ્રભુની પ્રસન્નતા મુખ્ય છે, નહીં કે આપણે દેહની, આપણા પરિવારની, આપણા કુટુંબની, આપણા ધંધાની પ્રધાનતા. પ્રભુની પ્રધાનતા છે. પ્રભુને સુખ થતું હોય તો નર્ક ભોગવવા તૈયાર છીએ.
પ્રભુને શ્રમ પડતો હોય તો અમે શું કરવા તૈયાર? કારણ કે અમારો આધાર, અમારો પ્રાણાધાર પ્રભુ જ છે, બીજું કોઈ છે જ નહીં. અમારું જે કઈ છે પ્રભુ છે. રાસ પંચાધ્યાયનું જો આ ગોપીજનોને કામની જ ભાવના હોય, સાંસારિક કામનાઓ જ હોય, લૌકિક હોય, તો સુખદેવજી રાસ પંચાધ્યાયના છેલ્લા શ્લોકમાં શું કહે? વિકૃતમ બ્રજવધુ વિનિદમ ચ વિષ્ણુ સંધાપિતો શૃણ્યાત વર્ણયજ્ય ભક્તિમ પરામ ભગવતી પ્રતિલબ્ધ કામ રુદ્રો માસ્તો પહેલો તો ચિરે ધીર. શ્રી કૃષ્ણચંદ્રની ગોપિકા સાથે કરેલી લીલાનું જે શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે, કેવમાં ગાન કરે, તે પ્રભુ વિશે બરાબર ભક્તિ પ્રાપ્ત કરીને હૃદયના રોગરૂપી કામનો જલ્દી નાશ કરશે. હૃદયમાં જે વિષય વાસના પ્રપંચ રહેલા છે એનો નાશ કરશે જો તમે રાસ પંચાયતીનો પાઠ કરશો તો. કપટ રહિત હૃદય થઈ જશે, સરળ હૃદય થઈ જશે, પણ ભાવથી પાઠ કરજો. જો સુખદેવજી ગોપીઓને કામી માનતા હોય તો રાસ પંચાયતીના શ્રવણ કીર્તનથી કામ નિવૃત્તિ ઉત્તમ પરાભક્તિની પ્રાપ્તિ કેમ માનત? શ્રીમદ ભગવદ ગીતામાં પણ શ્રી કૃષ્ણચંદ્ર અર્જુને સ્પષ્ટ આજ્ઞા કરે, તસ્માત ત્વમિન્દ્રિયાણ્યાન્યો નિયમે ભરતર્ષભં પ્રાપમાનં પ્રજૈઃ યેન જ્ઞાન વિજ્ઞાન નાશનમ. હે ભરત કુલોત્તમ અર્જુન, આટલા હેતુ માટે ઇન્દ્રિયોને પ્રથમ નિયમમાં લાવી સર્વ પાપના મૂળભૂત કામને તો અવશ્ય હમ. આ હેતુ માટે શ્રી વિદ્વાજી સુબોધજીમાં આજ્ઞા કરે છે, વિષયાવિષ્ટ વિચિત્તાનામ વિષ્ણાવેશ સુદૂરત. જે જીવોનું ચિત્ત વિષયાવિષ્ટ છે, વિષય વાસનાઓથી ભરેલું છે, પ્રપંચથી ભરેલું છે, સાંસારિક કામનાઓથી ભરેલું છે, તેનાથી બરાબર પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ શ્રી હરિનો આવેશ સર્વથા દૂર છે. પછી હરિ પ્રભુ હૃદયમાં નથી બજારતા. બીજે સ્થળે સુબોધીમાં સ્પષ્ટ કહે છે, કામાદિના શિથિલત્વે ભક્તિનોત્પશ્યત ઇતિ. જ્યાં સુધી કામાદિ દોષ, વિષય વાસના પ્રપંચ આદિ દૂર નથી થતા, ક્રોધ અહંકાર એ બધા દોષો શિથિલ નથી થતા, ત્યાં સુધી ભક્તિ ઉત્પન્ન જ નથી થતી. આ સર્વ નિગૂઢ આશયને ધ્યાનમાં લે શ્રી હરિજીમાં કામાખ્ય દોષ વિવરણમાં આજ્ઞા કરે છે, દોષેષુ પ્રથમ કામો વિવિચ્ય વિનિરૂપ્યતે યસ્મિન ઉત્પદ્યતે તસ્ય નાશક સર્વથા વિષય હેતુત્વાદ વિક્ષેપોત્પત્તિકારણં રજોગુણ સમુત્પન્નો રજ પ્રક્ષેપકો મુખે. સર્વ દોષોમાં કામ પ્રથમ છે. એ કામ જે જીવમાં ઉત્પન્ન થાય તે જીવનો સર્વથા નાશ કરે છે. વિષયાવેશનું કારણ જ પ્રગટ થાય છે, મુખમાં ધૂળ લગાવે છે. સંજય શ્રેણીમાં જ આજ્ઞા કરે છે, વિષયાગ્રહ દેહાનામ નામેશ સર્વથા હૈ. જે દેહોનો વિષય વાસના પ્રપંચ અહંકાર ક્રોધ મદ લોભ મોહ એ એનાથી ભરેલું છે, તેના હૃદયમાં ક્યારે પ્રભુનો આવેશ થતો નથી. તો જેની આગળ છે હરિ પરાત્પર પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણચંદ્ર સાક્ષાત પ્રત્યક્ષ કરે છે, રમણ કરે છે, તેઓમાં કામ સંભાવના હોવી એનાથી નિર્લજ્જત્વ શું બીજું હોઈ શકે છે? ગોપીજીનો માટે બ્રહ્માજી પોતે આજ્ઞા કરે છે, ન સ્ત્રીઓ વ્રજ સુંદરી પુત્રતા સુદેખિલ ના હમ શિવસ્ત શેષસ્ત શિષ્ટતાભિ સમાકોચિત 60 વર્ષ સહસ્ત્રાણી મયા તપ્તમ તપપુરા તથાપિ મયા પ્રાપ્તા તાસામ વૈ બાદરેણ. હે પુત્ર નારદ, વ્રજ સુંદરી ગોપિકાઓ તે સ્ત્રીઓ નથી પણ એ શુચિઓ છે, અને હું તથા મહાદેવજી, શેષજી, લક્ષ્મીજી કોઈ પણ વખત એની બરોબરી કરી શકતા નથી. મેં પૂરે 60,000 વર્ષ તપ કર્યું પણ મને ગોપીઓની જનોની ચરણ રજ ન પ્રાપ્ત થઈ. અને ઉદ્ધવજી પણ ગોપિકાઓ માટે આવી રીતે કહી, વંદે નંદ વ્રજ સ્ત્રીણામ બાદ રેણુ વિક્ષણસ વ્યાસામ હરિકથો ગીતમ પુનાતિ ભુવનત્રયમ. વ્રજમાં જાવ ખાલી રમણ નથી જ લોટવાનું નહીં, પણ પૂરા વ્રજની રજ
જ્યાં પણ જાઓ, ગોકુળ જાઓ, વૃંદાવન જાઓ, બીજે પણ ઘણા ગામો છે, ત્યાં જાઓ, ત્યાંની રજ માથે જાય. પ્રત્યેક રજમાં પ્રભુના રજે વૈશિષ્ટ્યમ્ય નિજપદગતા જ્ઞાનપુષી હોય આકાશિત તસ્મીનમાં યદુકુલ સમુદ્ભાસિત મનો. એ યદુકુલ સમુદ્ભાસિત મણી ગોવર્ધનધર પ્રભુના ચરણારવિંદના ચરણ ચિહ્નમાં છપાઈ ગયા છે. એટલે આપણે રજમાં ચપ્પલ બૂટ ખણાઓ સપાટ પહેરવાની મનાઈ છે. કારણ પ્રભુના ચરણારવિંદ છપાયેલા રજમાં વિશિષ્ટતા શું છે? મહાપ્રભુજી આગે રજમાં વિશિષ્ટતા એ છે જે મને વારે વારે ખેંચે છે કે એના એ રજમાં પ્રભુના ચરણારવિંદ છપાઈ ગયા. હવે તમે ગુટકાની પડીકી તોડીને ગુટકાની પડીકી નાખો, આરતીનું કાગળ નાખો, આ કરો તે કરો, એ તમને કેવા અપરાધ લાગે? તમે ક્યાંથી પ્રભુ તમારા પર કૃપા કરે કે ક્યાંથી પ્રભુ તમને લીલાનો અનુભવ કરાવે? આપણે આ બધું કરીએ છીએ જાય ત્યારે આપણે રજનું મહાત્મ્ય જાણતા નથી, બ્રજનું મહાત્મ્ય જાણતા નથી, બ્રજનું સ્વરૂપ કે બ્રજ રજનું સ્વરૂપ જાણતા નથી. એટલે ખરેખર હૃદયથી લગાવો. તમે જોજો ઘણા લોકોને બીમાર હોય, માથું ચડે રથયાત્રામાં, તો દવા લઈએ, રજ ને માથે લગાડો તો તમારું માથું ઉતરી જાય. એક ભાઈને પગમાં કપાસી 70 જેટલી કપાસી પગમાં હાલી જ ન શકે. એ ભાઈએ વડા પગે આખી યાત્રા કરી અને છેલ્લે એના પગમાંથી ક્યારે કપાસીઓ નીકળી ગઈ એને ખબર ન પડી. આ વ્રજરજનું મહાત્મ્ય છે. ક્યારે કીધું છે વંદે નંદ વિષ્ણુનામ પાદ રેણુ અભિક્ષણ છે યાસા મહિ. જેની આપણે તો મનુષ્ય છીએ, બ્રહ્મા શેષ ઇન્દ્ર વગેરે જેની કામના કરીને થાય છે, જેના નસીબે વ્રજરજ નથી, એ આપણને સહસ્ત્રલભ છે, પણ આપણે એની અપરાધ કર્યા રાખી. ગમે કોકડા કરી દેવા, ગમે થેલીને કચરા નાખી દેવા, બટેટાની વેફર ખાઈને એનું પડી નાખી દેવું, એ વ્રજરજનો આપણે અપરાધ કરી. વ્રજરજનું સ્વરૂપ સમજતા નથી. કૃષ્ણ પોતે ગોપિકાઓ માટે આજ્ઞા કરે છે. તા નામિદન મય્ય નું સંગ બદ્ધ ધીય સ્વમાત્માન મદસ્ત છેદમ યથા સમાધો મનયોગિતો એ નદ્ય પ્રવિષ્ટા નામ રૂપે. જેમ સમુદ્રમાં પ્રવેશ કરતી નદીઓ પોતાના નામ રૂપને જાણતી નથી, એ નદીઓ જ્યારે સાગરમાં જાય ત્યારે સાગરનું રૂપ ધારણ કરે છે. સાગર એનું સ્વતંત્ર નામ રહેતું નથી. અને જેમ સમાધિ મુનિઓ પોતાના નામને રૂપને જાણતા નથી, તેવી જ રીતે પ્રેમ વડે કરીને મારામાં જેની બુદ્ધિ બંધાયેલી છે તેવી એ ગોપીઓ મારા સિવાય બીજું કોઈ જાણતું જ નથી. તો આવા પરમ પવિત્ર પ્રેમાત્મિકા ભક્તિની પરાકાષ્ઠા પ્રાપ્ત કરનાર ગોપીજનોમાં કામ ક્રોધ લોભ મોહનો આવેશ કેવી રીતે કેવો એ મહાન અયોગ્ય છે. પુષ્ટિ માર્ગમાં સમસ્ત વિષયનો ત્યાગ કહ્યો છે એ જ યોગ્ય છે. વિષયત્યાગ સુસ્મિન વિષયતા સ્મૃતે યત્ર વૈ સર્વભાવેન પુષ્ટિ માર્ગસ્ય પ્રત્યતે. જે માર્ગમાં વિષયોને વિષયપણા વડે કરી સર્વભાવેથી ત્યાગ કરવામાં આવે છે, મમતાપૂર્વક વિષય સેવન કરવાથી બંધ પ્રાપ્ત થાય, એટલે અડચણ ઊભી થાય, પ્રતિબંધ થાય. જે મમતાપૂર્વક આપણે વિષય આ મારી પત્ની છે, અમારી દીકરી છે, એમાં જે આપણે રાગ રાખીએ, એ રાગ એ પ્રપંચ બંધ પ્રપંચ મધ્યપાતી તમામ પદાર્થ બ્રહ્મરૂપ છે વિશેષ ત્યાગ કરી સ હ એતા વાનાસ યતો વા હિમાની ભૂતાની જાયતે વગેરે તતુ સમન્વયા જન્માદિશે હિત શાસ્ત્ર યોનિત્વ વગેરે બ્રહ્મસૂત્રોથી પણ પ્રપંચનું અભિન્ન નિમિત્તોપાદન કારણ બ્રહ્મ હોવાથી પ્રપંચ ભગવત રૂપ હોવાથી પ્રપંચ પ્રતિ પદાર્થોનો ત્યાગ થઈ શકતો નથી. એ પ્રપંચ શું છે? તો સ એકાકી ના રમતે સદ્વિત્યમય છે. एको हम बहुश्याम विदान मातरम इदम त्रिजगत प्रथमते साधनेन्दु तत्र पूज्यो ईशक पुर्यो विदा भांड मिदम जगत.
એકથી ક્રીડા થઈ શકે નહીં. પ્રભુએ બીજાની ઈચ્છા કરી. એક હું બહુ થાઉં. આત્માની એટલે બરાબર પુરુષોત્તમની ક્રીડા માટે જગત કરેલું છે. જગતને જે મમતાસ્પદ ગણે છે તે પુરુષો દુષ્ટ બુદ્ધિ વાળા છે. બીજી જગ્યાએ કહેલું છે કે આ પ્રભુ જગતની ક્રીડા માટે છે. મગર શ્રુતિ સ્મૃતિની સિદ્ધતા છે. હરિપોતે પ્રપંચ રૂપે પોતે ક્રીડા કરી. શ્રી વલ્લભાચાર્યજી નિબંધમાં આજ્ઞા રૂપ નામ વિભેદ જગત ક્રીડાથી ગયો યોદ્ધા. રૂપ નામનો વિભેદ કરીને જગતમાં જે ક્રીડા કરે છે, જગત જેમ ક્રીડા ભાંડ છે, એને જે લોકો માયા ગણે છે, અસત ગણે છે, એ મૂર્ખ છે. પ્રપંચો ભગવત કાર્ય સદરૂપો માયા. હું જે પ્રપંચ નાશની વાત કરું એ લૌકિક પ્રપંચની વાત કરું. એકબીજાની ખટપટ કરીને એકબીજાનું ઓલું કરવું, એકબીજાની કુથલી કરવી, એકબીજાની નિંદા કરવી, એની પ્રપંચ. આ પ્રપંચ નહીં. પ્રપંચો ભગવત કાર્ય સદરૂપો માયા ભવન. રૂપ નામ ભેદ વડે કરીને જે જગત રૂપ થયેલ છે અને રૂપ નામના ભેદ વડે જે ક્રીડા કરે છે તથા બીજે સ્થળે કહે છે પ્રપંચ ભગવત કાર્ય છે. પ્રભુ પ્રપંચ પોતાની શક્તિ વડે થયેલ છે. વાસ્તવ પ્રાપંચિક પદાર્થ ભગવત ગ્રહણ કરવું, કારણ કે મન વડે ભગવત ભાવથી ભાવના કરેલા પદાર્થો ઉત્તમ છે. ઇન્દ્રિય જે પ્રાહ્યાર્થતા એ આ શુદ્ધિથી ભગવત ભાવ ભાવિક પદાર્થો ઉત્તમ પણ સ્પષ્ટ કહેલું છે. એટલા માટે ભગવત અનુગ્રહ યુક્ત વૈષ્ણવની યંત્ર વાણી વગેરે ઇન્દ્રિયોથી ભગવત સંબંધી વિષયોનું સેવન કરે છે. આ બાબત અમૃતતા ધીરે ધીરે સ્પષ્ટ જણાવે છે. હવે આપણે યમુનાજી લીલાજી જાય તો પૂજન કરીને પછી સામગ્રી કઈ દે? ચોકલેટ બરફી, મલાઈ ચા, મલાઈ કેક, આવી બધી જે નામ ભ્રષ્ટ છે, નામથી દૂષિત છે. એક મથુરાના માલક હતા, બહુ ભોળા હતા. આપ ઉપર બિરાજતા હતા ને એક વૈષ્ણવ આવ્યો. ઓહો, મેંદો તો બગલાની પાંખ જેવો સફેદ છે. કે આપ સાંભળી ગયા. નીચે બધે બંધાઈને આગળ આવેલા બધો મેંદો યમુનાજીમાં પધરાવી દીધો. આ ભાવ દૂષિત થયો, બગલાની પાંખ જેવો. એટલે એવું ન થવું જોઈએ. એટલે ભાવ જેમાં દૂષિત થાય એની મલાઈ ચા, મલાઈ કે એની સાંપ્રદાયિક સામગ્રી ધરી આવી વિદેશી સામગ્રી ધરી મલાઈ ચા, કેક, મલાઈ ચાપ ને આ તે સંદેશ ને રસગુલ્લા ને એ બધું થવું નથી થતું. કારણ કે દૂધને ફાડવું અપરાધ છે. તો પનીર કેમ થાય? પનીર રસગુલ્લો ના થાય. મંગાળી આઈટમ બધી છે, દૂધને ફાયદા સિવાય થતી નથી. દૂધને ફાડવું એ જ અપરાધ છે. એટલે એવી બધી સામગ્રી જે શ્રીજી આરોપતા નથી એવી સામગ્રી ક્યારેય પ્રભુને ધરવી નહીં. ઉલટા આપણા ધર્મમાં હાનિ થાય. એટલું વસ્તુ એક રાયના કણ જેટલું, રાયના દાણા જેટલું પણ જો અસમર્પિત આવી જાય તો આપણો નાશ કરી નાખે, આપણા ભાવનો નાશ કરી નાખે, બધું નાશ કરી નાખે. ગોબરનું પોતનું કરે. એટલે એવું ક્યારેય ન કરવું. જે સાંપ્રદાયિક સામગ્રીઓ છે એ ધરવી. સવય મને કૃષ્ણ પાદાર બિંદયો વચાસી વૈકુંઠ ગુણાનું વર્ણને કરો હરે મંદિર માર્જનાદિશુ શ્રુતિમ ચકારામ અચ્યુત સત કથો દે મુકુંદ લિંગાલય દર્શને દશો તદ ભૃત્યા ગાત્ર સ્પર્શ સંગમ ગ્રહણમ ચ તદ પાદ સરોજ સૌરભે શ્રીમદ તુલસ્યામ રસનામ તંદર્ભે પાદવ હરે ક્ષેત્ર પદાનું સ્તંભણે શિરો ઋષિકેશ પદાભિવંદને. અમરીશાએ શું કે પોતાના બંને શ્રી કૃષ્ણચંદ્રના પદાર્થમાં જ રાખેલું હતું. વાણીનો વૈકુંઠ ભગવાનના ગુણગાનમાં વિનિયોગ કરેલો હતો. હાથનો પ્રભુના મંદિરની માર્જન બુહારી કાઢવી, સાવરણી કાઢવી એ ક્રિયામાં વિનિયોગ કરેલો હતો. નેત્રોનો પ્રભુ વિષ્ણુના વિનિયોગ કરેલો હતો. પ્રભુ ભક્તોના ગાત્રનો સ્પર્શમાં પોતાના અંગનો વિનિયોગ કરેલો હતો. નાસિકાનો પ્રભુ ચરણોની સુવાસમાં વિનિયોગ કરેલો હતો. ચરણો ભગવાન મંદિરમાં જવાનો વિનિયોગ કરેલો હતો. મસ્તકનો ઋષિકેશના ચરણ વંદન કરવામાં વિનિયોગ કરેલો હતો.
પરંતુ જીવને બંધન પદાર્થમાં રહેલી એ હમતા મમતાનો જ ત્યાગ કરવો એ જ ઉચિત છે. કારણ કે એકસ્ય ઉમાસુસ્ય એ વસ્તુ મારા અશુભ જીવને અવિદ્યાથી બંધન છે. એ અવિદ્યા સંસાર છે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે બ્રહ્મ સત્યમ જગત સત્યમ સંસાર મિથ્યા. અવિદ્યા સંસાર છે. તેનો જ્ઞાનથી નાશ થઈ શકે માટે ત્યાગ માત્ર હમતા મમતાનો થઈ શકે છે. જે માર્ગમાં ભગવત સ્મૃતિનો વિષય જીવ થાય છે એ શુદ્ધ પુષ્ટિ માર્ગ ભક્તિ કહેવાય. સ્વસુખમાં સાધનભૂત જે હોય તે વિષય, પ્રભુ સુખમાં જે સાધનભૂત હોય એ ભાવથી પ્રભુને પુષ્ટિ માર્ગમાં ભજવાના નથી. ઉલટું પોતે પ્રભુના સુખમાં સાધનભૂત છે એમ યાદ રાખવાનું છે. આ પ્રમાણે પણ આ શ્લોકનો અર્થ થાય. એટલે પ્રભુને સુખ થાય એવી ચોકસાઈથી, એવી સાવધાનીથી, એવી અપરાધ રહી સેવા કરવા ધ્યાન રાખવું એમાં પોતે સહાય ભૂત છે, સાધનભૂત છે. કોઈને સામગ્રી આવડતી હોય, કોઈને સુંદર શૃંગાર કરતા આવડતા હોય, તો આ બધું સાધનભૂત છે તમને ભગવત પ્રાપ્તિ કરાવવાનું. એવं વિજય વિશેષણ પ્રકારે સુદાસની હૃદય કરતા નિજાચાર પુષ્ટિ માર્ગ ही बुद्धिधाम સર્વદા હરિચરણ કમલ મુકરમનો આશ્રય કરનાર ભક્તોએ હૃદયાંધકાર નાશ કરવા નિપુણ શ્રી અગ્નિસ્વરૂપ શ્રી વલ્લભપ્રભુ નિવેદન રાખીને આવા પ્રકારે વિશેષ રીતે પુષ્ટિ માર્ગને જાણવું. અર્થાત પુષ્ટિ માર્ગ વિશેષ રીતે જાણવા ઈચ્છા હોય તો આચાર્યશ્રીના ભાષ્ય સંબંધી ગ્રંથો સમજવા. જેની દેવમાં ઉત્તમ ભક્તિ છે, જેની દેવમાં ભક્તિ છે તેવી જ ગુરુમાં પણ દ્રઢ ભક્તિ એવા મહાત્માને આ કહેવાયેલા અર્થો પ્રકાશ કરે છે. પોતાના બાળકના ચપ્પલ આલાપ સાંભળવામાં ઉત્કંઠા વાળા માયાવાદ રૂપી અધિકારનો નાશ કરનાર શ્રી વલ્લભાચાર્ય શરણ બાળકનો કૃપા કરો. શ્રી વલ્લભાચાર્ય કૃપા કરી કોઈનાથી પણ રોકી શકાય નથી. તેથી મારી હૃદયમાં જે સ્ફુર્યું તેનો પ્રકાશ ભય ત્યાગ કરી મેં કર્યો છે. પુષ્ટિ માર્ગ લક્ષણ નામનો ગ્રંથ પૂરો થયો. હવે આપણે જે કંઈ પૂછવું હોય એ પૂછી શકો છો. આપણે જે કંઈ પૂછવું એ પૂછી શકો છો. હાજર દંડવત પ્રણામ. વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન છે? આમાં કોઈને ક્વેશ્ચન છે વૈષ્ણવ હોય હાથ ઊંચો કરો. જેથી કોઈને ક્વેશ્ચન લાગતો નથી તેજશ્રી. વૈષ્ણવ આપને દંડવત પ્રણામ તેજસ્વી. હા આશીર્વાદ. કોટી કોટી દંડવત પ્રણામ. જય જય. દંડવત પ્રણામ. આશીર્વાદ. આશીર્વાદ. દંડવત પ્રણામ જેજશ્રી. આશીર્વાદ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ.